चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता। છ દ્રવ્યો પંચાસ્તિકા નવ તત્વ એક ને ઉપાદે તત્વ દ્રવ્ય પર્યાય ઉત્પાદ વય દ્રવ્ય વગેરેનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિની પ્રાપ્તિ અર્થે શું જાણવું પ્રયોજનભૂત છે કે એક ધ્રુવ જીવ સ્વભાવ જાણવાથી મુક્તિ માર્ગ ઉપર જઈ શકાય છે? જાજુ શાસ્ત્ર જ્ઞાન હોય તો જણાય એવું નથી, મૂળ પ્રયોજનભૂત તત્વ જાણે. એ ધ્રુવ અને એને દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, એ આત્મા એના ગુણ પર્યાયો સ્વપરનું ભેદ વિજ્ઞાન એને જે પ્રયોજનભૂત છે એ જે મોક્ષ માર્ગમાં જે પ્રગટ થાય છે એને પ્રયોજનભૂત એ કેટલું એને જાણે તો પણ મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એમાં જાજુ જાણે તો થાય એવું નથી, પણ પ્રયોજનભૂત તત્વ તો જાણે. શિવભૂતિ મુનિ કંઈ જાણતા નહોતા, પણ એને આ ભેદ, આ ડાળ જુદી અને ફોતરા જુદા, બાઈ ધોતી તે એમાંથી ડાળ જુદી ફોતરા જુદા, એમ મારો આત્મા જુદો અને વિભાવ જુદો છે એમ ભેદ જ્ઞાન કરી સ્વપરનું ભેદ વિજ્ઞાન કરીને અંતરમાં લીન થઈ ગયા. પણ સ્વપરનું ભેદ વિજ્ઞાનમાં હું આ દ્રવ્ય છું અને આ વિભાવ છે, હું અનાદિનો શુદ્ધાત્મા છું અને આ વિભાવમાં પર્યાય છે, એ પર્યાયમાં વિભાવ થાય છે, પણ એ મારો સ્વભાવ નથી. સ્વભાવ વિભાવનું જ્ઞાન કરીને અંતરમાં ઉતરી ગયા તો એમાં એને બધું આવી જાય છે. જીવ તત્વ, આશ્રવ, સંવર, નિદ્રા બધું અંશે સાધક દશા થઈ, વિશેષ થાય, વિશેષ પુરુષાર્થ નિદ્રા થાય છે અને પૂર્ણ થવાથી મોક્ષ થાય. એમ એની પરિણતિમાં જ બધું આવી જાય. તિર્યંચો કંઈ જાણતા નથી હોતા તો એને તિર્યંચ જાણીને શબ્દ નથી આવડતા, પણ સ્વપરનું ભેદ વિજ્ઞાન થાય કે હું આ આત્મા છું અને આ વિભાવ છે, સ્વભાવ વિભાવનું ભેદ જ્ઞાન થાય. એમાં હું આ ચૈતન સ્વભાવ, નાયક સ્વભાવ, હું મારો આત્મા, આ વિભાવ મારો સ્વભાવ નથી. અને એ મારા પુરુષાર્થની મંદતા એ થાય છે, એને ભાવમાં બધું આવી જાય છે. ભેદ વિજ્ઞાન નામ નથી આવડતા. હું આ નાયક છું અને આ વિભાવની પરિણતિ મારા સ્વભાવમાં નથી, એમ ભેદ વિજ્ઞાન કરી અને નાયકને ગ્રહણ કરી દે છે. અને એ નાયકની ગ્રહણતામાં આગળ જાય, આગળ જવાનો પુરુષાર્થ, અમુક નાયકની દ્રષ્ટિને દ્રઢ રાખવાનો પુરુષાર્થ, સંવર, અમુક સ્વરૂપ આચરણ, ચારિત્ર, એ બધું એમાં આવી જાય. નવ તત્વનું બધું એમાં આવી જાય છે, પણ એને નામ નથી આવડતા. પણ સ્વપર ભેદ વિજ્ઞાન થાય એમાં એ નવ તત્વની બધી જે એની સાધક દશામાં બધું આવી જાય છે. દર્શન જ્ઞાન, ચારિત્રને, આ દર્શનને જ્ઞાન જે પ્રતીક પોતાને કરી, હું ચૈતન, એમાં અખંડ દ્રવ્ય પર દ્રષ્ટિ ગઈ અને આ પર, આ વિભાવ પર ને હું સ્વ, એમાં એ જ્ઞાનના જ્ઞાન સ્વપરને જાણે આવી જાય. પોતા તરફ લીનતા કરે છે, એમાં અંશે સ્વરૂપાચરણ ચારિત્ર આવે છે. એટલે એમાં દર્શન જ્ઞાન ચારિત્ર વિશેષ લીનતાનો પ્રયત્ન પણ કરે છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો પણ એમાં આવી જાય છે. એને નામ નથી આવડતું. કેટલાક તિર્યંચો પાંચમા ગુણ સ્થાનને પ્રગટ કરે છે, એટલે એની વિશેષ લીનતાને પણ પ્રગટ કરે છે. એટલે એમાં એને ચારિત્રની દશા, દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો પણ આવી જાય. એટલે ભેદ શું, અભેદ શું, એ સાધ્ય સાધકની જે એની સાધ્ય સાધકના જે પંથ છે એને નામ વગર પણ એમાં આવી જાય છે. એટલે અમુક પ્રયોજનભૂત જ્ઞાન હોવું જોઈએ.
ધ્રુવ જાણે ધ્રુવ યથાર્થ જાણ્યું ક્યારે કહેવાય કે એ ધ્રુવ યથાર્થ જાણે એની સાથે એના બધા પડખાઓ આવી જાય તો એને યથાર્થ ધ્રુવ જાણે છે. હું જ્ઞાયક ધ્રુવ છું અને આ વિભાવ નથી એમ એના જે પ્રયોજનભૂત પડખાઓ આવી જવા જોઈએ. એકલું ધ્રુવ એટલે એ ધ્રુવની અંદર શુષ્કપણે એકલું ધ્રુવ કે મારામાં કંઈ છે જ નહીં નથી એટલે એને પર્યાયમાં પણ નથી. અને આ પુરુષાર્થની મંદતા એ થાય છે એનો કઈ વિવેક જો ના આવે તો એ ધ્રુવ એને યથાર્થ ગ્રહણ કર્યું નથી. એમ ધ્રુવમાં બધા પડખાવ આવી જાય. ધ્રુવ એક નાયક ધ્રુવ એમાં આવી જાય બધું, પણ એ યથાર્થપણે ક્યારે ગ્રહણ થાય કેમ બધું આવી જવું જોઈએ તો એ યથાર્થ ગ્રહણ કર્યું છે. દ્રષ્ટિ સમ્યક નાયક હું છું એવી દ્રષ્ટિ સમ્યક ક્યારે કહેવાય કે એની સાથે જ્ઞાન પણ સમ્યક. જ્ઞાન જે વિવેક કરે છે એ જ્ઞાનની વિવેક અને દ્રષ્ટિ એ બે સમ્યક હોય તો એ સમ્યક કહેવાય. પણ જ્ઞાન સમ્યક ન હોય તો દ્રષ્ટિ સમ્યક હોતી નથી, દ્રષ્ટિ સમ્યક ન હોય તો જ્ઞાન પણ સમ્યક હોતું નથી. માટે એમાં સમ્યક હોય તો એક ધ્રુવ ગ્રહણ કરે તો પણ એમાં બધું આવી જાય છે. પણ એમાં ટૂંકામાં સ્વપરનું ભેદ વિજ્ઞાન, એમાં દ્રષ્ટિપૂર્વકનું સ્વપરનું ભેદ વિજ્ઞાન, પણ એ ભેદ વિજ્ઞાન એકલું હોતું જ નથી. ભેદ વિજ્ઞાન કોને કહેવાય કે દ્રષ્ટિપૂર્વક હોય તો જ ભેદ. ભેદ કોનાથી પડે? પોતે પોતાને ગ્રહણ કરે તો ભેદ પડે. પોતાને ગ્રહણ કર્યા વગર ભેદ થાય ક્યાંથી? કે હું આ ચૈતન્ય છું ના નથી એમ પોતાને ગ્રહણ કર્યા વગર ભેદ થાય જ ક્યાંથી? યથાર્થ ભેદ વિજ્ઞાન થાય એમાં દ્રષ્ટિ પણ આવી જાય છે. ભગવાનને જાણે એ પોતાને જાણે છે એવું સંબંધ છે. ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણે એ પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે છે. પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે ભગવાનના દ્રવ્યગુણ પર્યાય એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. પણ એ દ્રવ્યગુણ પર્યાયમાં બધું ટૂંકામાં આવી જાય છે. અનાદિકાળથી માર્ગ નથી જાણ્યો એમાં એ નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ છે કે પેલા એકવાર ભગવાનની વાણી કોઈ ગુરુની વાણી પ્રત્યક્ષપણે મળે ત્યારે એને અંતરમાંથી કઈ અપૂર્વતા લાગે છે. એવું નિમિત્ત કરે છે પોતાથી, પણ એમાં એવું નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ રહેલો છે. એમ એક ધ્રુવ નાયકમાં આવી જાય પણ એ ક્યારેક એમાં ભેદ બધા પડખાઓ પ્રયોજનભૂત પડખાઓ આવી જાય. એકલું ધ્રુવ તો સૂકું ધ્રુવ એમ થઈ જાય તો એ યથાર્થ નથી. એમ સીધું જઈ ન શકાય. પડખા પણ ઝાઝું જ્ઞાન હોય કે ઝાઝું શાસ્ત્ર જાણે તો વધારે લાભનું કારણ છે, પણ ન જાણે તો એને ટૂંકું પણ જાણે સ્વપર ભેદ વિજ્ઞાન તો પણ એમાં આવી જાય છે. પ્રથમ ધ્રુવ સ્વભાવ ઉપર જ નજર કરી પછી પડખાયામાં એવું કઈ? પણ એ પ્રથમ ધ્રુવ ઉપર જાય એને બધા પડખાઓ આવી છે, પણ ધ્રુવ પોતે જાણ્યું નથી તો વિચારથી નક્કી કર્યા વગર એ જ્ઞાનનો વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી. જ્ઞાનથી વિચાર કરે હું કોણ પર કોણ એમ વિચાર કર્યા વગર એ જ્ઞાનથી વિવેક કર્યા વગર એ આગળ જઈ શકતું નથી. હું ધ્રુવ જ છું એમ વિચાર કર્યો, જ્ઞાનથી નક્કી કર્યું તો વચ્ચે જ્ઞાન તો આવી જાય છે. દ્રષ્ટિ ને જ્ઞાન બે સાથે જ રહેલા છે. દ્રષ્ટિ રાખો જ્ઞાન કાઢી નાખો તો નીકળશે નહીં કઈ. જ્ઞાન કાઢી નાખો તો એક દ્રષ્ટિ રહેતી નથી. આત્મા અનંત ગુણથી ભરેલો અને અનંત ધર્મોથી ભરેલો છે. એમાંથી એક ગ્રહણ કરો, એક કાઢી નાખો તો વસ્તુ સ્વરૂપ વસ્તુને સાધી શકાતી નથી. એમાં બે જાતનું લક્ષ્ય રહેવું જોઈએ. દ્રવ્ય સિવાય કોઈને સ્વીકારતી નથી તો એ દ્રષ્ટિ પર્યાય છે. તો પર્યાયમાં તો રાગ થાય છે. દ્રષ્ટિ પર્યાય છે પણ એ ગ્રહણ કરે છે અખંડ ને. એ દ્રષ્ટિની પર્યાયમાં રાગ દ્વેષ થાય છે એમ નથી. દ્રષ્ટિની પર્યાયમાં પર્યાય ગ્રહણ કરે છે અખંડ ધ્રુવ. દ્રષ્ટિ પર્યાય છે પણ એનો વિષય આખા દ્રવ્યનો છે. એ દ્રવ્યને ગ્રહણ કરે છે, શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરે છે.
રાગ દ્વેષ તો વિભાવ પર્યાય થાય છે, એમાં રાગ દ્વેષ થાય છે. દ્રષ્ટિની પર્યાયમાં રાગ દ્વેષ નથી થતા. દ્રષ્ટિની પર્યાય જુદી છે અને આ વિભાવ પર્યાય થાય છે એ જ જુદી પર્યાયો છે. દ્રષ્ટિની પર્યાય તો નિર્મળ છે. ચૈતન્ય પર દ્રષ્ટિ ગઈ એ પર્યાય નિર્મળ છે. એ તો અખંડ ધ્રુવ અખંડ નાયકને ગ્રહણ કરે છે. એક પ્રશ્ન છે કે સમ્યક દર્શનમાં જે રીતે ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, શું તે જ માર્ગે કેવળ જ્ઞાન થાય છે? અને કેવળ જ્ઞાનનું શું સ્વરૂપ છે તે જરા સમજાવવા. જે માર્ગ સમ્યક દ્રષ્ટિનો છે, જે ભેદ જ્ઞાન પ્રગટ થયું એ જ માર્ગ ઠેઠ સુધી જ રહે છે. પહેલા જે જિજ્ઞાસામાં જે ભાવના કરી, પ્રયત્ન કરી, પુરુષાર્થ કરીને જે સમ્યક દર્શન પ્રગટ થયું એ એને અનાદિકાળનું જે દુર્લભ હતું એને પુરુષાર્થ કરી. સ્વભાવ તો સુલભ છે પણ એને અનાદિકાળથી તત્વ બુદ્ધિ લઈને દુર્લભ થઈ પડ્યું હતું. એ જેને પુરુષાર્થની ભાવના અને પુરુષાર્થ નાયક તરફનો વારંવાર અભ્યાસ કરીને અને દેવગુરુ શાસ્ત્રના કોઈ અપૂર્વ નિમિત્તથી, એ દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત તો કોઈ અપૂર્વ છે, એનાથી પોતે પુરુષાર્થ કરીને જે પ્રગટ થયું સમ્યક દર્શન અને જે નાયકને ગ્રહણ કર્યો એ જે માર્ગ છે તે જ માર્ગ ઠેઠ પછી એને માર્ગ સહજ ને સુગમ થઈ જાય છે. એવું દુર્ઘટ નથી. નાયક જે ગ્રહણ થયો એ નાયક ગ્રહણ થયો એમાં એને લીનતાની કમી છે, લીનતા ઓછી છે. બાકી જે નાયક ગ્રહણ કર્યો તે જ નાયક, તે જ નાયક જે સમ્યક દર્શનમાં છે તે જ નાયક, મુનિ દશામાં છે તે જ નાયક, પૂર્ણ દશામાં પણ તે જ નાયક છે. નાયક બીજો નથી. નાયક જે ગ્રહણ કર્યો, નાયકની પરિણતિ જે દ્રષ્ટિમાં આવી તે જ નાયક, તેનો તે છે. પણ એમાં એને પરિણતિ, એમાં લીનતાની ઓછપ છે. એ લીનતા વધારતો જાય છે. શુદ્ધાત્મ પ્રવૃત્તિ લક્ષણ જે શુદ્ધાત્માની પરિણતિ પ્રગટ કરવી તે જ મુક્તિનો માર્ગ છે. જે શુદ્ધાત્માને ગ્રહણ કર્યો, સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થાશ્રમમાં હોય એને લીનતાની ચૈતન્યમાં ઠરતો જે મુનિઓ ઠરી જાય છે એટલા એ ઠરી શકતા નથી. સમ્યક દ્રષ્ટિ અનેક જાતની વિકલ્પ, અનેક જાતની પ્રવૃત્તિઓમાં પડેલા હોય છે અને માર્ગ તો એક જ છે. એ માર્ગ જે મુનિ દશામાં, જે માર્ગ સમ્યક દર્શનમાં જે પ્રગટ થયો તે જ માર્ગ મુનિ દશામાં છે. મુનિઓ વારંવાર સ્વરૂપમાં લીન થઈ જાય છે. જે નાયક ગ્રહણ કર્યો, જે ચૈતન્યનું ઘર જે ગ્રહણ કર્યું હતું તે ઘરની અંદર વારંવાર ડૂબી જાય છે, સમાઈ જાય છે. અને સમ્યક દ્રષ્ટિ નાયકને ગ્રહણ કરીને વારંવાર એમાં ડૂબી જતા નથી ને બહાર ઉભારે છે. તે મુનિઓ વારંવાર સ્વરૂપમાં ડૂબી જાય છે, જામી જાય છે. અંતર્મૂર્તે સ્વરૂપમાં લીન થઈ જાય છે. વારંવાર સ્વરૂપમાંથી એને બહાર આવવું પણ મુશ્કેલ પડે છે. એક અંતર્મૂર્તે બહાર આવે ને પાછી અંદર ચાલ્યા જાય છે. એવી દશા પર એને પ્રગટ થાય છે. માર્ગ તો એક જ છે, બીજો કોઈ માર્ગ નથી. કેવળ જ્ઞાન પણ તે જ માર્ગે પ્રગટ થાય છે. માર્ગ સરળ છે, પછી માર્ગ એને સહજ અને સુગમ થઈ ગયો છે. શ્રમણોજીનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને સીધી વિરાનમ તેમને નિર્વાણના તે માર્ગ. બસ આ માર્ગે જ મોક્ષ ઠેઠ સુધી એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. અને કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાનની તો શું વાત કરી. તો જેવું ચૈતન્ય દ્રવ્ય અનાદિ અનંત શાશ્વત છે એવું ચૈતન્ય દ્રવ્યને પરિણતિ રૂપે પ્રગટ થઈ ગયું. જે ચૈતન્ય દ્રવ્ય અનાદિ અનંત શાશ્વત, જે એના અનંત ગુણો બધા જે પરિણમન રૂપે શક્તિમાં હતા, એના કેટલાય ગુણો બધા શક્તિમાં હતા, બધા પ્રગટ થઈ ગયા, બધા ખીલી ગયા. એટલે જેવું ચૈતન્ય દ્રવ્ય હતું તેવું જ એના પર્યાયો બધા ખીલી નીકળ્યા. અને એનું જ્ઞાન, કેવળ જ્ઞાનનું એક સમયની અંદર લોકાલોકને પોતાના સ્વરૂપમાં એ જ્ઞાન સાગર પોતે પોતાના સ્વરૂપમાં ડૂબી ગયા છે. નાયકમાં ડૂબી ગયા, અનંત સાગરમાં ડૂબી ગયા, અનંત ગુણો ખીલી નીકળ્યા. જ્ઞાન પણ એ જ્ઞાન પોતે સ્વરૂપ તરફ, દિશા એની સ્વરૂપ તરફ થઈ ગઈ, પૂર્ણ દિશા. અને સમ્યક દ્રષ્ટિને અમુક રીતે સન્મુખ નાયક તરફ હતું, તો પૂર્ણ સ્વરૂપ સન્મુખ જ
ડૂબી ગયા પછી સહજપણે ક્ષયોપસમ જ્ઞાનનો ક્ષયોપસમ જે જ્ઞાન ક્ષયોપસમ રૂપે હતું, અંતર્મૃતે કામ કરતું, એ કેવળ જ્ઞાનીનું જ્ઞાન એક સમયમાં વગર વિચાર્યું ને જાણવાની ઈચ્છા વગર, એની ઈચ્છા પણ નથી, ઈચ્છા વગર એક સમયની અંદર જ્ઞાનની એવી શક્તિ છે, જ્ઞાન એવું સર્વજ્ઞ સ્વભાવ આત્માનો એક સમયની અંદર આખા લોકોને અનંતા દ્રવ્યોના ગયો કાળ વર્તમાન ભવિષ એવા અનંત દ્રવ્યોના ગુણ પર્યાયોને એના જુદા જુદા અનંત કાળ ને બધું એક સમયમાં એના જ્ઞાનમાં આવી જાય છે. તોય પણ અણુરેણુવત તો એને બોજો નથી થતું, જાણે અણુ કેમ પડ્યું હોય જ્ઞાનમાં એની જેમ પોતે પોતામાં ડૂબેલા રહે છે. એવું સ્વપર પ્રકાશક જ્ઞાન એને ખીલી નીકળે છે. એ કેવળ જ્ઞાન એની ઈચ્છા પણ નથી. એ સ્વપર પ્રકાશક જ્ઞાનનો સમ્યક એની પેલા કઈ નાશ નથી થતો, શક્તિમાં હોય છે, એ બધું પ્રગટ થાય છે. એમ જે પ્રશ્ન છે કે વચનામૃતમાં આપ ફરમાવો છો કે શુદ્ધ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરીને પર્યાયની અશુદ્ધતાને ખ્યાલમાં રાખીને પુરુષાર્થ કરે, તો અશુદ્ધતાનો પર્યાયનો પક્ષ તો અનાદિથી કરેલ જ છે, તો આપ તેનો ખ્યાલ ન ચૂકી જવા શા માટે ફરમાવો છો? તો અનાદિકાળથી જે કર્યું છે તો પક્ષ કર્યો છે હાજી, કે હું તો અશુદ્ધ છું, દ્રવ્યને ભૂલી ગયો છે, અને પર્યાય જે અશુદ્ધતાની છે, અશુદ્ધતાની પર્યાય કે હું અશુદ્ધ થઈ ગયો, રાગી થઈ ગયો, દ્વેષી થઈ ગયો, આત્મા તો ક્યાંય દેખાતું નથી, એટલે દ્રવ્ય સ્વરૂપ એને ભૂલી ગયો, અને એકાંત પર્યાય જે પરિણમી રહી છે એ પર્યાય ઉપર જ દ્રષ્ટિ છે એની, અને એકાંતપણે ભૂલી ગયો છે આત્માને, અને એકલો અશુદ્ધતાને દેખા કરે છે, અશુદ્ધતાની અનુભૂતિ કર્યા કરે છે, અશુદ્ધતાનો પક્ષ કર્યા કરે છે, કે આત્મા દેખાતો નથી. એ આ રાગ દ્વેષ બધું ટાળી નાખવું, કઈ રીતે ટાળવું એનો કઈ એને ખ્યાલ નથી. દ્રવ્યને ભૂલી ગયો છે અને એકલી પર્યાયમાં દ્રષ્ટિ થઈ ગઈ છે ને એકાંત થઈ ગયું છે, માટે એ પક્ષ છોડી દેવાનું આચાર્યદેવ કહે છે. અશુદ્ધતાનો પક્ષ અનાદિકાળથી કર્યો, એક શુદ્ધ સ્વરૂપનો પક્ષ કોઈ વાર કર્યો નથી, માટે એ અપેક્ષા છે. હા, એ એકાંતની અપેક્ષા. પણ એટલે કહેવાનું એમ નથી કે તારી અશુદ્ધતા પર્યાયમાં પણ નથી, એવું આચાર્યદેવને કેવું નથી. આચાર્યદેવે દ્રવ્ય દ્રષ્ટિથી તું શુદ્ધ છું એને તું જો, તારી શુદ્ધતા તારામાં ભરી છે, આ અશુદ્ધતા તારામાં પેસી ગઈ નથી. ये प्रसन्नमूर्ति भगवती कान गुरु नो हार्द समझावनार भगवती जन्म जयंती मंगल स्वर्णपुरी अति पावन।